સદગુરુ મહારાજ જય હો, કૃષ્ણ કનૈયાલાલ જય, બાપુ શ્રી વકીમરામ મહારાજ જય, સ્વામી શ્રી પ્રાણનાથ પ્યારે જય, લગાડના હરે ગુરુ સંતનો જય હો. ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ ઘેરાલે, બીજા દેવથી ના બને સદગુરુ તુડો વિવે. સદગુરુજી ની દયા વિના સપને મળે ના સતસો. કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ આવે. નામ વિના કોઈ નવતરે બહુ સાગર ની નિરાત વંદુ નામની જ્યાં જ્યાં દેવ. સતગુરુ મહારાજ જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ બાલિંટા ગામના એક સીમાડાની અંદર ખુશાલપરા વિસ્તારની અંદર પ્રભુ ભક્ત એવા સના કાકાના દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે. નિમિત્ત કોઈ પણ પ્રકારનું હોય છે, પણ ભજન એ તો આદિ અનાદિ કાળથી ચાલતું 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 આજ તમારા મારા સુધી પહોંચ્યું છે. આવા સમયે ભજન જ કેમ રાખવાનું? એની પાછળનું પણ કંઈક કારણ હોય છે વિઠ્ઠલ. અને કારણ વગર, નિમિત્ત વગર કશું થતું નથી. આકાશમાં આપણે નજર તો મોડીએ, પણ કેટલીક સુધી જાય આપણી નજર?
આકાશના તારા સુધી પહોંચવું હોય એટલે પાછું પેલું દૂરબીન લાવવું પડે, વિજ્ઞાનનો સહારો લેવો પડે. અને હદ નક્કી કરવી હોય તો વચ્ચે કશું આડું લાવવું પડે તો એ સીમિત થાય, બાકી આ સીમિત થાય એવું નથી. અહીંયા એક ભજન એવું છે જ્યાં ગાવાનું છે, એક ભજન એવું છે સાંભળવાનું છે, એક ભજન એવું છે ભજનમાં બેહવાનું, વિઠ્ઠલ. એક ભજન એવું છે ભજનમાં રિહાવાનું. એક ભજન એવું છે સારું મેં વાપર્યું કે ભજનમાં રિહાયા. એક ભજન એવું છે સાંભળવાનું છે, એક ભજન એવું છે ગાવાનું છે, અને એક ભજન એવું છે ભજન કરવાનું છે. ભજન એક છે પણ એના પ્રકાર જુદા જુદા છે, અને એ આપણે કયા પ્રકારમાં નંબર આવે છે એની ખાસ તકેદારી અને કાળજી રાખવાની છે. આદિ અનાદિ કાળથી જે ભજન ચાલતું 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 આજ દિન સુધી જે પહોંચ્યું છે, ભજન એ તો દરેકનું કલ્યાણ કરવા વાળું ભજન છે. ભજન એ દરેકને ફાયદો કરવા વાળું છે. ભજન એ કોઈના આત્માને શાંતિ અપાવવા વાળું છે. ભજન એ કોઈને ઉપાધિ કરાવવા વાળું નહીં. અને એટલે પણ ભજન કેવું કોને એની એક રીત થોડી સમજવા જેવી. એ કોઈ જ્ઞાની પુરુષ, કોઈ સંતમા પુરુષની પાસે એની માહિતી હોય છે. લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પોડે નામ અમર રેવાનું. લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પોડે નામ અમર રેવાનું. થોડા ઓટ બધા ભણાવતા રહેજો. તમારે એવું નહીં સમજવાનું કે ઉપર વાળાનું બધા પાછા આ તો આપણા બધાની જીયા. લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે નામ અમર રેવાનું. લેવું રામ નામ ભૂલી ન જવાનું, ભૂલી ન જવાનું, કાયા પડે નામ અમર રેવાનું. કાયા પડે નામ, કાયા પડે નામ.
લાગે રહેવાનું ઘડી તો જવાનું ઘડી તો જવાનું કાયા પોડે નામ અંબર જવાનું સૌ છે મન વાલો લાગે રામ સૌ છે મન વાલો લાગે રામ એમ સૌ છે મન વાલો લાગે રામ એમ સૌ છે દુખીઓ લાગી ગાતા જ મારી થઈએ આવી હા દુખીઓ લાગી ગાતા રંગ જે લાજો રંગ જે પૂરણ થવાનો કાયા પોડે નામ રામ નામ ભૂલી ના જવાનું ભૂલી ના જવાનું કાયા પોડે मैया उतरे पार समझो सदगुरु निशान तारी मैया उतरे पार तारी आंखें भरियो पहाड़ पे थी लाजो जगनो बार तारी आंखें भरियो पहाड़ पे लाजो जगनो बार तारी आंखें भरियो पहाड़ पे थी लाजो जगनो बार तारी आंखें भरियो पहाड़ पे थी लाजो जगनो તારું દેહ મરી તો જવાનો કાયા પોડે નામ રામ નામ ભૂલી ના જવાનું ભૂલી ના જવાનું કાયા પોડે નામ મારી સદગુરુ શરણે રહેવું દાસ આશાનું એમ કહેવું મારે સદગુરુ શરણે રહેવું દાસ આશાનું એમ કહેવું મારી સદગુરુ શરણે રહેવું દાસ આશાનું એમ કહેવું મારે સદગુરુ શરણે રહેવું દાસ આશાનું એમ કહેવું વિશ્વાસે વળગી રહેવું જે દુઃખ પડે તે સહેવું વિશ્વાસે વળગી નદીઓ ના નીર જેમ નદીઓ ના નીર જેમ દરિયે ધવાના કાયા પોડે
કસ્તુરીને કેવડો દઈ તેલમાં તરે કસ્તુરીને કેવડો દઈ તેલમાં તરે આવો રૂડો મનખો મોડો ફૂટો મોડે આવો રૂડો મનખો મોડો ફૂટો મોડે લઈને લાવજો તમે જોતા નહીં સરખો ડાળો લઈને ઘંટીએ ચડે મોતી સરખો ડાળો લઈને ઘંટીએ ચડે મોતી સરખો ડાળો લઈને ઘંટીએ ચડે મોતી સરખો ડાળો લઈને ઘંટીએ ચડે આ બાવળિયાના બીજ વાવે વાંબો નહીં ભરે 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 લઈને લઈને લાવજો તમે જોતા નહીં કરે લઈને લાવજો તમે જોતા નહીં કરે માયા જેને મીઠી લાગે ગોળથી ગળી માયા જેને મીઠી લાગે ગોળથી ગળી આ જમરાય આવે જીવને લેવા મારીને કલે જમરાય આવે જીવને લેવા મારીને કલે લઈને લઈને લાવજો તમે જોતા નહીં લઈને લાવજો તમે જોતા નહીં જડે સંત બોલાવે બોલે લઈને અભિમાન નો ફરે સંત બોલાવે બોલે લઈને અભિમાન માં ફરે આંદર ભેરામની ફોજ માયોલ ભાગેલ સુબરે આંદર ભેરામની ફોજ માયોલ ભાગેલ સુબરે લઈને લઈને લાવજો જોતા નહીં લઈને લાવજો તમે જોતા નહીં કરે માડા ભરે હાથ મને મન ભરે સંસારનો માડા ભરે હાથ મને મન ભરે સંસારમાં માડા ભરે હાથ મને મન ભરે સંસારનો માડા ભરે હાથ મને મન ભરે સંસારમાં માડા મળતા શું કરે મન ભરે સંસારનો માડા મળતા શું કરે મન ભરે સંસારમાં ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ જળમાં ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ જળમાં મનના મેલા રહી ગયા ગંગા મૈયા શું કરી મનના મેલા રહી ગયા ગંગા મૈયા શું કરે મનના મેલા રહી ગયા ગંગા
संत जमाड़े साधु जमाड़े मोटी मोटी नाथ जमाड़े संत जमाड़े साधु जमाड़े मोटी मोटी नाथ जमाड़े प्राण में तो पूछा काटे भगवान बैठो सूतरी प्राण में तो पूछा काटे भगवान बैठो सूतरी प्राण में तो पूछा काटे भगवान बैठो सूतरी प्राण में तो पूछा काटे भगवान मारा भोर हाथ माने मन भोर संसार मारा भोरे हाथ माने मन भोर संसार मारा भरका सूत्रे मन भोर संसार मारा भरका सूत्रे मन भोर संसार आड़ा एवड़ा तिलक ताणे भक्ति नो देखाव करे आड़ा एवड़ा तिलक ताणे भक्ति नो देखाव करे आ भगवा तेरी भीख मांगे हम सुखर चंदन सूतरे भगवा तेरी भीख मांगे हम सुखर चंदन सूतरे आ भगवा तेरी भीख मांगे हम सुखर चंदन सूतरे भगवा तेरी भीख मांगे हम सुखर चंदन सूतरे मारा भर हाथ मोने मन भोर संसार हमारा भरे हाथ माने मन भरे संसार हमारा भर का सूत्र हम मन भरे संसार हमारा मन का सूत्र हम मन भरे संसार લેવું રામ નામ ભૂલી ન જવાનું કાયા પડે ને નામ અમર રહેવાનું એક નામ એવું છે વિઠ્ઠલ મહારાજ મરી જવાનું અને એક નામ એવું છે અમર થઈ જાય હવે તમારું નામ કેવું છે એક નામ અમર થઈ જવાનું એક નામ એવું છે જે મરી જવાનું છે વિઠ્ઠલ મહારાજ તાર જીવનની અંદર કઈક કઈક મહાપુરુષોના એવા ઈશારા છે કે સત્ય તરફના એમના ઈશારા છે અને સત્ય જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી એ નામ એ કયું નામ છે એ સમજવું થોડું મુશ્કેલ છે એક નામ એવું કહ્યું છે જેને અલખ કહ્યું છે વિઠ્ઠલ જે લખ્યામાં ના આવે જોવામાં ના આવે બોલવામાં ના આવે બોલવામાં ના આવે હા સમજવામાં આવે અને એ નામ એવું છે બધા એને સમજી શકે વિઠ્ઠલ સાચું નામ જે છે એ બધાને સમજી શકે
જેમ એક વખત નગર શેઠની એક દીકરીએ પેપરમાં જાહેરાત આવી. નગર શેઠની દીકરી હતી અને એક જાહેરાત આલી, પેપરમાં આલી, ટીવીમાં આલી, વોટ્સઅપ, ફેસબુક બધે. મારે લગ્ન કરવા અને હું એવા મુહૂર્ત ત્યાંની શોધમાં છું પડતા, જે મારી પાસે બે ફૂલ છે અને એક અસલ છે અને એક નકલ છે. એ અસલ ફૂલને જે પારખી બતાવે રીત પ્રમાણે, એને અડવાનું નહીં, એની રીત પ્રમાણે જો પારખી બતાવે તો એના જોડું લગ્ન કરી દે. ઉંમરનો કોઈ બાધ નથી, જ્ઞાતિનો કોઈ બાધ નથી, કોઈ પણ નાતનો હશે ચાલશે, ગમે તેટલી ઉંમર ના હશે તોય ચાલશે. છેલ્લે ટહકારા વાળા. બસ મારે એમની જો લગ્ન કરવાનું. કોની જોડે? જે આ બે ફૂલ છે અને અસલ ફૂલને પારખી બતાવે અને તે રીત પ્રમાણે. હા, એને માણસ ને કાવ્યું સાચું એવું. જાહેરાત સાંભળીને બધા આવવાની શરૂઆત થઈ. આ દીકરીએ 10 બાય 10 ની રૂમ હતી, એની અંદર ટેબલ ઉપર બે ફૂલ મૂક્યા હતા. આમાં તમારો બધાનો નંબર આવશે પાછો. એટલે એ ફૂલ બે જે મૂક્યા હતા અને બધા આવવાના શરૂઆત થઈ. કોઈ 50 વર્ષ ના આવે, કોઈ 60 વર્ષ ના આવે, 80 વર્ષ ના આવે. મોઢામાં દોત નતા રહ્યા એ આયા પડતા. એ તે તમારે ઉડીનો આંખે વર્ગાતા એ વયા આવે અને કે ભાઈ આ ફૂલ સાચું. એટલે દીકરી પૂછે કે ભાઈ સાચું કેવી રીતે? રીત પૂછે કેવી રીતે? એ કહો. સાચું જ છે, એ સાચું જ છે, પણ કેવી રીતે? તમે કઈ એમ નિશાની કહો છો કે આ સાચું છે? કેવી રીતે કહો છો? એનું પ્રમાણ તો હશે ને. એટલે એ પ્રમાણ આપવાનું થાય, ધારાવાય આખા પાછા. આજે આવું છે. અહીં પ્રમાણ વગરની ભક્તિ નકામી. પ્રમાણ વગરનું કોઈ પણ બાબત જે છે ને નકામી છે. એટલે પ્રમાણ શું કે સાચું છે તારે એ જ્ઞાન ના બે. કોકે હોંભરીને કહ્યું કે આ વયું સાચું, કોઈએ જોઈને કહ્યું કે આ વયું સાચું. પેલાનું ખોટું પડ્યું એટલે બહાર જઈને કહ્યું જો મેં ડાબું કહ્યું તું, તું જમણું કે છે. એટલે જમણો આવીને કે ત્યારે રીત બતાવો, બોલો કઈ ચમની કેવી રીતે છે, આ સાચું કેવી રીતે, અસલ કેવી રીતે, બોલો. એ રીત આવવાની થાય ને ત્યાં બોચે ખંતો તાર બોચે હાથ નાખે. લગભગ ઘણો સમય વીતી ગયો, ઘણા ખરા બધા આયા, પણ કોઈનો નંબર ના આવે. રીત આવે ને તો બધા પાછા પડે. અને આજે અહીં રીત આવે છે ને તારે જ બધા પાછા પડે. આમ ઉમળકા ભેર હેડે તો ખરું જ તે બધું. જાહો જલાલી વાળું હેડે, પણ પ્રમાણ જયારે આપવાનું આવે છે ને ત્યારે એમ એક એવો છોકરો આવ્યો, એને મેચ થાય એવો હતો, દેખાવે બેખાવે બધું કમ્પ્લેટ હતું. અને એ આવ્યો એટલે એ ફૂલ જે મૂકેલા હતા ને ચોફે એક વખત તો ફર્યો વિઠ્ઠલ. અડવાનું તો હતું ને. એને એક વખત જોયું, બરોબર નિરીખ્યું, બરોબર એની તપાસ કરી. એમાં બધા જે હતા ને, બધા જે આવ્યા હતા ને એમાં ઓની ચાલ અલગ હતી. અને હંમેશા જ્યારે કોઈ વિચારશીલ વ્યક્તિ તમારી પાસે આવે ને ત્યારે એની રીત જોવાની પણ જુદી હશે. અને તમારી જુદી હોવી જ જોઈએ. જો જાવ બેહણામાં જાવ, બધા રૂમાલ નાખે એટલે તમારે નાખીને જવું એવું નહીં. કંઈક એવા બેહણા હોય તો રૂમાલ નહીં નાખો.
કંઈક એવા બેહડા પાછા હોય છે જો રૂમાલ નહીં નાખવાનું. જેના જગત મરેલા સમજે છે ને એને તમારે ક્યારે મરેલા નહીં સમજવાનું. એક વ્યક્તિ એવી હોય છે તમારા જીવનમાં હોય એવી કોઈ વ્યક્તિઓ હોય છે ક્યારે મરતી જ નથી, ક્યારે એ જન્મતી નહીં. જન્મે નહીં પછી મરવાની હોય જ હોય. પણ તમે જો રાત દાડો રચ્યા પચ્યા રહેતા હોય તો, બાકી તો જગ રીતે જગતના સમાજના રીતે તમે ફર કરો તારે એની કોઈ નોંધ લેવાની નહીં. જગત જે રીતે જીવે છે એ રીતે તો જીવશો ને તો અહીં તમને કોઈ પૂછવાના નહીં. હશે હવે કશે નોંધ એની લેવાય છે જે કંઈક આડો, જે કંઈક એનો આગવો ચીલો પાડી ગયા. હા, ખેતરની અંદર તમે ડોંગર રોપો ને હારો ઉતારો આવે ને એટલે પાડોશી તમને પૂછવા આવે કયું બિયારણ લાયક, કેટલા પાણી વાળ્યા, કેટલું ખાતર નાખ્યું, કયા ટાઈમે નાખ્યું હતું, કેટલા ગારે રોપ્યું. તો બધી માહિતી તમારું પૂછે. કેમ પૂછે? તમારામાં હારા ઉતારા આવ્યા એટલે. આ નહીં ઉતારા આવતા ને એનું કામ ફૂમતો ભાઈ પૂછવા જવા. આખી 80 વર્ષથી મંજીરા ખખડાવતા હોય પણ ઉતારા હારા ના આવતા બધા પૂછે કોણ? અહીં તો ઉતારો માગે, ઉથલ મારે પ્રમાણ માગે છે એમ કે માગે કે ના માગે. હા, આ શરીર એ પારકું છે, તમારું પોતાનું નથી. આ શરીર ઉપર તમારો હક નથી. તમે વાપરો તો સુધી તમારું, તમે વાપરો તો સુધી તમારું. ત્યાં કેટલાય હક કર્યા હોના ઉપર પૂછી દો. બોન આવે તો એ કે માર ભાઈ, ભત્રીજો આવે તો કે માર કાકા. એ તમે છો કોના? અનેક જણાએ અહીં તો ભાગ પાડીને લીધેલું છે. એના ઉપર હક નથી થાય એવો વિઠ્ઠલ. એટલે આ પરાયું પારકું અને એ તમારું સાધન છે. આ શરીરે સાધન છે. જો 80 વર્ષથી મંજીરા વિઠ્ઠલ મહારાજ ખખડાવતા હોય તો આ શરીર ન બગડે એવી ચાલ તમારી પાસે હોવી જોઈએ. સાધન છે. ટ્રેક્ટર જેવા, બાઇક જેવા, 4 વ્હીલર સાધન જેવા, 2 વ્હીલર સાધન જેવા 3 મહિને ઓઇલ બદલાવાનું માગે. તારે આ બ્રેક ના વાગતે થોડું ઓઇલ મેળવું પડે. મેલો હક નહીં મેળતા, નર્યા મંદિરા ખખડાઈ કરો. તકેદારી રાખો હક નહીં રાખતા. તમારે વિઠ્ઠલદા દોરું થાય એટલે તરત દાઈ મારી ના આવે. હા ભાઈ, સાધન છે, રાખવું જ જોઈએ. કમ્પ્લેન તો સાધન છે એટલે દરેકની પાસે એમ કે કોને સજાતી સાધન કયું છે? કયું સાધન છે? સજાતી વિજાતીની જુગતી બતાવું, પાનબાઈ બીબે પાડી દઉં બીજી ભાત. આ સજાતી સાધન છે. અને સજાતી સાધન એ ખાલી ખાવા પીવા અને ભોગ ભોગવીને મરી જવા માટે મળ્યું નથી. ઇતિહાસ રચવા માટે મળ્યું છે. દુનિયા યાદ કરે, દુનિયા યાદ કરે. કામ જો એવું હશે તો દુનિયા યાદ કરે, ને કામ એવું જો હશે ને તો ફરી યાદ કરે. કરે કે ના? ફરિયાદ ને ફરિયાદમાં ફેર છે. સારું કરશો ને તો લોકો તમને ફરી યાદ કરશે, અને સારું નહીં કર લોકો ફરિયાદ કરશે તમારા ઉપર. શબ્દ એક જ છે પણ અર્થ બે થાય છે. થાય કે ના થાય વિઠ્ઠલ? એટલે ધ્યાન રાખજો. એમ જીવનની અંદર જ્યારે કંઈક સાચી બાબત તમને પ્રાપ્ત થઈ, એટલે બધા આયા ને એક પેલો છોકરો પણ આવ્યો. એટલે એને કહ્યું ફરીને કે કામ કરો, આ જે બારી મૂકી છે જરી ખોલું. આ બારી જે મૂકી છે ખોલું, મકાનની જે બારી હતી કે ખોલો, મને બારી હાથે કોઈ મતલબ નથી. એટલે બારી ખોલી.
એમાંથી એવું કહેવાય છે કે એક જીવડું એવું જેને કહેવાય વિઠ્ઠલ, જેને ભમરો કહેવાય, એ ભમરો ઉડતો ઉડતો આવ્યો અને સાચું ફૂલ હતો એના ઉપર બેઠો એટલે તરત પેલા કહ્યું આ ફૂલ સાચું. એટલે પેલા દીકરીએ કહ્યું ભાઈ સાચું છે એની ખાતરી છે કે જો આ ભમરો એના ઉપર બેઠો, આ ભમરો એના ઉપર બેઠો. વાહ, સાચું. અને લગ્ન થઈ ગયું વિઠ્ઠલ. હા, હવે ભમરાને ખબર છે આવું સાચું કયું અને જૂઠું કયું. આ મોણહોને ખબર નહીં પડે, આ મોણહોને ખબર નહીં પડતી. એટલે સંતોએ અહીંયા આગળ કહ્યું છે, બતાવ્યું બધું બોવે પડતા, પણ એક રીત પાછી બતાવી છે કે અમે સાચું કયું અને જૂઠું કયું. એમાં સાધન, આ સજાતી સાધન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે. અને પરમાત્માની પ્રાપ્તિ કર્યા વગર એડે આવું ને આવું જો જતું રહે, આવું ને આવું જો જતું રહે તો અવસર માથે પડે. 1,84,ના ચક્કર પાછા ફરવાના રે અને ના ફરવાના રે. એટલે કહ્યું આ યુગ આવે અને જાય, કોઈને હરિનો દર્શન થાય. જેને સાચો રાહ દેખાય એની પાછળ સૌ કોઈ જાય. અહીં બધા સમજે છે, નથી સમજતા એવું નહીં, બધા સત્યને જ સમજે છે. અહીં કોઈ અજ્ઞાની છે એવું નહીં, બધા જ્ઞાની છે. વિઠ્ઠલ બધાય જ્ઞાની, કોઈ અજ્ઞાની છે જ નહીં. હા, કોઈને શંકાય થાય પાછા મહારાજ બધાય જ્ઞાની હતા. હા, બધાય જ્ઞાની છે કે ના ના અહીં અજ્ઞાની કોઈ હશે. આ અને ના ઓળખે, બધા નહીં ઓળખતા હોય ત્યાં તેમનો જ્ઞાની કેવો. કોનું તો જ્ઞાન છે ને, કોનું તો જ્ઞાન છે ને. એટલે જ્ઞાની તો બધા, કોઈ અજ્ઞાની નથી. હા, પણ જ્ઞાનીમય પાછો કોઈ જ્ઞાની હોય. જ્ઞાનીમય પાછા કોક જ્ઞાની હોય. મોણામય પાછા કોક વિઠ્ઠલ મહારાજ માસ્ટર નહીં હોતા. હે, કોઈ એન્જિનિયર હોય, કોઈ જજ સાહેબ હોય, કોઈ વકીલ સાહેબ હોય, કોઈ જમાદાર હોય કે ના હોય. હા, તારે રેવાય હોય નહીં હોતા. મોણા ખરા પડતા, પણ એનીમાં પાછા કોઈક એવા પદવાળા હોય છે જે પદ ની કઈ કિંમત હોય છે, હોય કે ના હોય. એટલે આ યુગ આવે ને જાય, કોઈને હરિના દર્શન થાય, જેને સાચો રાહ દેખાય એની પાછળ સૌ કોઈ જાય. ભૂલ ભાગે ભવની તો ભળી તો જવાનું, કાયા પડે ને નામ અમર રહેવાનું. આજે આપણે જે ભેગા થયા છે કાયા સંબંધ નહીં થયા, પણ એના નામથી એ નામ જે રહ્યું ને, કાયા તો બરી ગઈ. કાયા બરી ગઈ. કાયા કોઈની અમર રહી નથી ને કોઈની અમર રહેવાની નથી. અમર રાખવાની કોશિશ ના કરજો, બર્યું કાલ પૂરું થઈ જાય, ચિંતા ના કર. કોઈની કાયા અમર રહી નથી ને કોઈની રહેવાની. રામચંદ્રની નહીં રહી તો કૃષ્ણની નહીં રહી. મોટા મોટા ઋષિ મુનિઓની કાયા અમર રહી નથી, એમના નામ અમર રહી ગયા. એમના નામ ચોપડે બંધાઈ. અને આપણે એ જ કામ કરવાનું છે, કાયા અમર રાખવાની કોશિશ કરતા જ નહીં. પણ આ તો ભક્તિ શરીરે ચઢી છે, નામે રહી ગઈ, નામે રહી ગઈ અને શરીરે ભક્તિ ચઢી છે. મગરોળના બસ સ્ટેન્ડમાં અમે બેસીએ, બાલિંટાના બસ સ્ટેન્ડમાં બેસીએ, અમને કોણ ભગત કે શકુભાઈ ભગત જેવું કશું દેખાતું જ. એક ભક્તિ એવી છે જેને પોતાની ભક્તિ કહી છે વિઠ્ઠલ. સમજો સદગુરુની શાન, તારી નૈયા ઉતરે પાર.
આ તારી નૈયા પાર ઉતરી જાય. તારી આંખે વળગ્યો કાળ તેથી લાગ્યો જગનો ભાર. મારું તારું મેલીને મરી. કોક તમને પૂછે ને કે શું લઈને આયા ને શું લઈને જવાના, શું લઈને મરી જવાના, એવું પૂછે ને તો કહેવાનું તમારે મારું તારું મેલીને મરી જવાનું. મારું અને આજ માથા કૂટ ચાલે, બીજું કશું કોઈ મેલીને નહીં મરી. પણ આ તો મેલે જ છૂટકો છે. મારું તારું મેલીને મરી તો જવાનું. આ મારું તારું જો લાગે છે ને તો જ રડવા આવે, તો જ દુઃખ થાય. મારું માનો એટલે તરત દુઃખ થાય ને થાય. આ બીજો કોક બોલી જાય તો કશી માથાકૂટ નહીં, પણ તમારો જ્યારે બોલે ને તમે જેને તમારા મોને બોલો એટલે તરત પગે માથે પગે જાય કે ના જાય. આ એવું છે પાછું. એટલે અહીંયા આગળ કહ્યું છે સંતોના એક એક શબ્દને આપણે વિચારવાના છે.